અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબની પ્રતિમા ખંડિત થવાને મામલે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને લઈ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। અસામાજિક તત્વોની ધરપકડની માંગ પર સ્થાનિકો અડગ છે અને વિસ્તારમાં જેની દુકાન ખુલ્લી હોય તેમને પ્રેમથી બંધ કરાવવા માટે કહેવામાં આવી રહ્યું છે। વિનંતી કરીને દુકાન બંધ કરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે। જો કે હાલ તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। અમદાવાદના ખોખરામાં બીજા દિવસે પણ જે ધરણા છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનારને હજુ સુધી પકડવામાં નથી આવ્યા અને આ તમામ લોકોની જે મુખ્ય માંગ છે કે જલ્દીમાં જલ્દી આરોપીને પકડવામાં આવે અને તેને સજા આપવામાં આવે। જો કે આજે અહીંયા આગળ ખોખરામાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, તેને લઈને અને તમામ લોકો છે કે જે જગ્યાએ દુકાનો ખુલ્લી હોય તો તેમને હાથ જોડીને નમ્ર વિનંતી કરીને અહીંયા આગળ બંધ કરે તેવી જે માંગ છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ ખોખરાનો આખો રોડ છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે। જો કે અહીંયા આગળ પોલીસનો પણ કાફલો જોવા મળી રહ્યો છે અને મિશ્ર પ્રતિસાદને લઈને અત્યારે તમામ લોકો છે તે દુકાનો છે તે બંધ કરે, હાથ જોડીને નમ્ર વિનંતી કરીને બંધ કરે તે અત્યારે અહીંયા આગળ તમામ લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો લોકો અલગ અલગ બેનર્સ લઈને નીકળ્યા છે અને લોકોની માંગ છે કે ઝડપથી જે આરોપી હોય તેને પકડી લેવામાં આવે, તેને સામે કડક કાર્યવાહી કરવામાં આવે। તેને લઈને અત્યારે જેટલી પણ દુકાનો અત્યારે ખોખરામાં ચાલુ છે તે બંધ કરવામાં આવી રહી છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।